સીતારામને જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું લસણિયા ગાંઠિયા, તે પણ આપણે બહારથી પણ સરસ એવા ઘરે બનાવીને રેડી કરશું। આજે હું તમને મારી મમ્મીના લસણિયા ગાંઠિયા બનાવવાની રેસીપી શેર કરીશ। આ રીતે આપણે તોડીએ તો સરસ મજાના ક્રિસ્પી આપણા બહારથી પણ સરસ એવા ઘરે લસણિયા ગાંઠિયા બનીને રેડી થશે। હવે આપણે ચણાના લોટને સારી રીતે ચાળી લઈએ। મેં અહીં 1 કિલો ચણાનો લોટ લીધેલો છે। હવે આપણે આ રીતે તેલ કાઢી લઈએ ડબ્બામાંથી। બને ત્યાં સુધી આપણે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ નથી કરવાનો। મેં અહીં આ રીતે લાઇટના ચૂલા ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે। ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। 1 કિલા ચણાના લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે। 1 ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરીશું, જેથી કરીને આપણા ગાંઠિયાનો કલર સારી રીતે જળવાઈ રહે। 1 ટેબલસ્પૂન આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તમે જે પ્રમાણે સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકાય છે। 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ। હવે આપણે થોડા અજમા ક્રશ કરીને એડ કરીશું। ગાંઠિયામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। વન-થર્ડ ટીસ્પૂન જેટલા આપણે અજમા એડ કરવાના છે। હવે આપણે લસણ એડ કરીએ। મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલું લસણ સારી રીતે ખાંડી અને લીધેલું છે। તમે લસણની ક્વોન્ટિટી વધારે ઓછી રાખી શકો છો। મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લીધેલો છે। લીંબુનો રસ ઉમેરવો ખૂબ જ જરૂરી છે, તેથી જ આપણા ગાંઠિયા બહાર જેવા બનીને રેડી થશે। હવે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીએ, તેથી આપણા ગાંઠિયા સોફ્ટ બનીને રેડી થાય। આ બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। આ રીતે સરસ આપણો બધો જ મસાલો લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં ગાંઠિયાનો સોડા એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલો આપણે ગાંઠિયાનો સોડા એડ કરવાનો છે। આ રીતના પેકેટનો મેં સોડા લીધેલું છે। આ સોડાનો ઉપયોગ કરશું તો જ આપણા બહાર જેવા ગાંઠિયા બનીને રેડી થશે। 1 ચપટી મેં સંચર પાવડર લીધેલું છે, તેને પણ આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે। તો સરસ મજાના આપણા બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટને સારી રીતે બાંધી લેવાનો છે।
લોટમાં આપણે ભેગુંથી પાણી બધું એડ નથી કરી દેવાનું, કારણ કે જો ઢીલો લોટ થઈ જશે તો આપણે બહાર જેવું રિઝલ્ટ નહીં મળે. તેથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે. તો સરસ મજાનો આપણો લોટ આ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે તેમાં થોડું તેલ એડ કરીએ. આ રીતે થોડું જરૂર પ્રમાણે તેલ લઈ અને લોટને આપણે સારી રીતે ટૂંપી લેવાનો છે. બે હાથ વડે આપણે થોડો થોડો વજન દઈ અને લોટને આપણે સારી રીતે ટૂંપી લેવાનો છે. આ રીતે આપણે 5 થી 7 મિનિટ માટે સારી રીતે લોટને ટીપવાનો છે. તો સરસ મજાનો આપણો લોટ ટીપાઈ ગયો છે. આ રીતનો આપણે લોટ રાખવાનો છે, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. આ રીતનો મેં સંચો લીધેલો છે. આમાં આપણે ગાંઠિયા બનાવીશું. સંચામાં આપણે જારી આ રીતે રાખવાની છે. આ રીતે સંચામાં આપણે અંદર તેલ લગાવી અને પછી જ આપણે લોટ એડ કરવાનો છે, કારણ કે લોટ એમાં ચોટે નહીં અને આપણે ગાંઠિયા પાડવામાં પણ સહેલું પડે. લોટ થોડો થોડો આપણે લીસો કરી અને આ રીતે સંચામાં રાખી દેવાનો છે. સંચામાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. આ રીતે આપણા સંચામાં લોટ ભરાઈ ગયો છે. હવે આ રીતે આપણે લોટની ઉપર પણ થોડું તેલ લગાવી દઈએ, જેથી કરીને આપણા ગાંઠિયા પડવામાં થોડું સહેલું રહે. હવે આપણે સંચાનું ઢાંકણ બંધ કરી દઈએ. આ રીતે થોડો લોટ એડ કરી અને ચેક કરી લેવાનું કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે થોડા થોડા ગાંઠિયા પાડી લેવાના છે. સંચા અને તેલની વચ્ચેનો ગેપ આપણે આ રીતનો રાખવાનો છે. તો સરસ મજાના આપણા ગાંઠિયા પડીને રેડી થશે. હવે આપણે ચાકુ વડે સંચામાંથી ગાંઠિયા અલગ કરી લેવાના છે. તો સરસ મજાના આપણા ગાંઠિયા એકવાર ઉપર આવી ગયા છે. હવે આપણે તેને ફેરવી લઈએ. બીજી બાજુ પણ આપણા ગાંઠિયા સરસ એવા ચડી ગયા છે. હવે આપણે તેમાંથી બધું તેલ નિતારી લેવાનું. એક વાસણમાં આપણે ગાંઠિયાને કાઢી લેવાના છે. આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા બનાવી લેવાના છે. આજે મારા મમ્મીની બાજુમાં બેઠો છે તે મારો ભાઈ છે, આશીષ. આ જ રીતે આપણે સંચામાં લોટ જેટલો સમાય એટલો આપણે નાખી અને તેલમાં ગાંઠિયા પાડી લેવાના છે.
તમે પણ આ વિડીયો સ્કીપ કર્યા વિના જોયો હશે તો પરફેક્ટ એવા આપણા બહારથી પણ સરસ ઘરે લસણિયા ગાંઠિયા બનીને રેડી થશે. ફરી પાછું હું તમને આ બતાવી દઉં. આ રીતે આપણે સંચામાં અંદર થોડું તેલ લગાવી આ રીતે લોટને આપણે થોડો સ્મૂથ કરી લેવાનો છે અને પછી જ આપણે સંચામાં એડ કરવાનો છે. આ જ રીતે આપણે સંચો ભરી લેવાનો છે. તો ગાંઠિયાના ઝારા વિના પણ આપણે ઝારાથી પણ સરસ એવા આપણે સંચાથી પણ ગાંઠિયા બનાવી શકીએ છીએ. ઉપર આપણે થોડું તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. તો આપણે ગાંઠિયા પાડવામાં પણ થોડું સહેલું રહે છે અને લોટ પણ ચોંટતો નથી. હવે આપણે સંચાને સારી રીતે બંધ કરી લઈએ. તેના આપણે આટા હોય છે તે સારી રીતે સરખે સરખા જ આપણે બંધ કરવાના છે. આ રીતે હાથથી. આ રીતે આપણા 1 કિલા જેટલા ચણાના લોટમાંથી ઘણા બધા ગાંઠિયા બનીને રેડી થાય છે. આ રીતે આપણે કાથરોટ ભરીને ગાંઠિયા બનીને રેડી છે. તમે જોઈ શકો છો. તો બહારથી પણ સરસ એવા આપણે ઘરે લસણિયા ગાંઠિયા બનીને રેડી છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આ મમ્મીના લસણિયા ગાંઠિયા બનાવવાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને તમે પણ એકવાર ભૂલ્યા વિના આ રીતે લસણિયા ગાંઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો બહારથી પણ સરસ એવા આપણા ઘરે લસણિયા ગાંઠિયા બનીને રેડી છે. સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.